આજે સાયલા મામલતદાર કચેરીએ સાયલા તાલુકાના અલગ અલગ ગામોમાં જે ડુપ્લિકેટ ખાતરનો વેપલો થયો છે અને એના કારણે ખેડૂતને પરિસ્થિતિ એવી છે કે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂત જાય તો જાય ક્યાં? આજે મામલતદાર કચેરીએ પોતાની જે રજૂઆત લઈને આજે અહીંયા આવ્યા છે અને ખેડૂતની એવી રજૂઆત છે કે અમે જે કંઈ ખાતરનો ઉપયોગ કર્યો છે એના કારણે આ વર્ષનો અમારો પાક નિષ્ફળ ગયો છે અને એ નિષ્ફળ સાથે સાથે એ જમીન પણ બંજર થઈ ગઈ છે. તો હવે આ જે કંઈ કંપની છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને ખેડૂતોને અત્યારે આ વર્ષે કોઈ પાકે એવું લાગતું નથી, તો વીઘે ઓછામાં ઓછું 60,000નું વળતરની માંગણી સાથે આજે ખેડૂત સાથે આમ આદમી પાર્ટીના લોકો અને બધાને સાથે રાખીને સાહેબશ્રીને રજૂઆત કરી છે અને સાહેબે એવી હૈયાધારણા આપી છે કે ટૂંક સમયમાં અમે કાયદેસરની કાર્યવાહી કરશે. પણ અમે તો કહેવા માંગીએ છીએ કે તંત્ર હજી પણ ઊંઘતું છે. જો તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો આ લોકોને બીજું તો કોઈ પાક છે નહીં, કોઈ એમની પાસે આશા નથી. તો આવનારા સમયમાં ખેડૂત જ કહે છે કે સાહેબ જો આની યોગ્ય વળતર નહીં મળે તો અમારે અહીંયા આત્મવિલોપન સિવાય અમારી પાસે કોઈ રસ્તો નથી.